કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, પરમાણુનું બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર. પરમાણુ બંધારણ આ ચેપ્ટર એ ખૂબ જ સરળ છે, પણ થિયરિટિકલ એને સમજવું ખૂબ જ અગત્યનું છે. ભાઈ આ ચેપ્ટર એવું છે ને કે આખું ઇનઓર્ગેનિક આખું આના ઉપર રચાયેલું છે, એટલે આ પાયો છે, આખા ઇનઓર્ગેનિકનો પાયો. આ ચેપ્ટર તમને સારી રીતે સમજો અને જો એને તૈયાર કરી દો અને એનો યુઝ કરતા આવડી જાય તો તમને આવર્ત કોષ્ટક આવડી જાય, રાસાયણિક બંધન ચેપ્ટર આવડી જાય, બરાબર. એસ વિભાગના તત્વો, પી વિભાગના, ડી વિભાગના, એફ વિભાગના, આ બધા જે જુદા જુદા ચેપ્ટરો છે એ બધા ચેપ્ટરોની સમજૂતી તમને ત્યાં સરળતાથી મળે. પણ અહીંયા જો ચેપ્ટર તમે સારી રીતે સમજ્યા ન હોય, પૂરેપૂરું આવડતું ન હોય તો આગળનું કશું ના આવડે. એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી સમજવા માટે પરમાણુનું બંધારણ ચેપ્ટર એ ખૂબ જ અગત્યનું છે. આપણી કહેવત નહીં, કૂવામાં હોય તો અવાડામાં આવે. એટલે શરૂઆતનો આ કૂવો છે, કૂવો ભરેલો હોય મગજમાં પરમાણુ બંધારણનો, તો પછી અવાડા એટલે આવર્ત કોષ્ટક છે, રાસાયણિક બંધન, આ બધા ચેપ્ટરો આપણે સરળતાથી સમજી શકીએ. તો પરમાણુના બંધારણની સમજૂતીની શરૂઆત જોઈએ તો 1803 થી થઈ હતી. એનો સમયગાળો જોઈએ ને તો લગભગ 127 વર્ષનો છે. એમાં એક માણસે તો એટલું બધું રાજ કર્યું ને બાપુ કે કહેવા જેવું જ નથી. 1803 થી 1810 ની અંદર સૌથી પહેલો ડાલ્ટન આવ્યો હતો, જેને પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યો હતો. અને ડાલ્ટનને તો બધા ભગવાન સમજતા હતા એ વખત, કારણ કે એ વખત પરમાણુ વિશે કોઈ જ એટલી ઇન્ફોર્મેશન હતી નહીં. એટલે 1803 થી 1810 ની અંદર ડાલ્ટન આવ્યો. પછી ડાલ્ટનની જે બધી કલ્પનાઓ હતી એ બધી ધીમે ધીમે ખોટી પડવાની શરૂઆત થઈ. અને 1897 ની અંદર આવ્યો જે થોમ્સન. શોધ કરી બીજાએ, લાભ લઈ ગયો જે થોમ્સન. એટલે આપણે કહીએ કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? તો જે થોમ્સને. પણ વાસ્તવમાં જે થોમ્સને શોધ નથી કરી. કરનાર વૈજ્ઞાનિક હતો માઇકલ ફેરાડે. માઇકલ ફેરાડેએ વિદ્યુતના કણોનું નામ આપ્યું હતું ઇલેક્ટ્રોન, પણ એ ઇલેક્ટ્રોન નામ એને 1991 આપી દીધું હતું, પણ એના એવિડન્સ નહોતા આપ્યા. આ ઇલેક્ટ્રોન આઇટમ છે શું, એનો શું વીજભાર હોય, એનો E/m ગુણોત્તર શું હશે, એ બધાની ડીપમાં ઇન્ફોર્મેશન આપી હતી જે થોમ્સને. માટે ઇલેક્ટ્રોનનો શોધક કહેવામાં આવે જે થોમ્સન. ત્યાર પછી 1909 ની અંદર આવ્યો રુથરફોર્ડ. તો રુથરફોર્ડે અહીં પરમાણુની અંદર ન્યુક્લિયસ છે એની શોધ કરી. ત્યારબાદ 1910 ની અંદર R.A. મિલિકન નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેને તેલ બિંદુનો પ્રયોગ કર્યો હતો. અને એ તેલ બિંદુના પ્રયોગ ઉપરથી તેને ઇલેક્ટ્રોનના વીજભારની શોધ કરી હતી. કોની શોધ કરેલી? ઇલેક્ટ્રોનના વીજભારની. 1913 ની અંદર નિલ્સ બોર નામનો વૈજ્ઞાનિકો આવ્યો, અને એ નિલ્સ બોરે, હજુ તો આ તો શરૂઆત હતી આ લોકોની, પરમાણુમાં શું કચરપટ્ટી છે એ બધું સમજાવવાની શરૂઆત હતી. એટલે આ લોકોએ આટલા સુધીમાં તો આ લોકોએ ઇલેક્ટ્રોનની શોધ કરી, બરાબર, પ્રોટોનની થોડી શોધ કરી, પણ નિલ્સ બોરે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌથી પહેલો પ્રયત્ન કર્યો હતો. એમાં પણ બાપુ ખોટા પડે. પછી આગળ જતા ડ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક આવ્યો. એને દ્રવ્યની બે વર્તણૂકો સમજાવી, દ્વૈત વર્તણૂક. એટલે દ્રવ્ય એટલે કણ, કણના બે સ્વરૂપો હોય એવું તેને કહ્યું. તરંગ સ્વરૂપ હોય અને કણ સ્વરૂપ હોય. એના વિશે આપણે આગળ જોઈશું. ત્યાર પછી 1926 ની અંદર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની રજૂઆત થઈ. અને એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવ્યો ઇરવિન શ્રોડિંજરે. ઇરવિન શ્રોડિંજરે અહીં કેન્દ્રની ફરતે જે પ્રદક્ષિણા કરતા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન માટેનું તરંગ સમીકરણ આપ્યું હતું, જેને
શ્રોડિંજરનું તરંગ સમીકરણ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં 1927ની અંદર વર્નર હાઇઝનબર્ગ નામનો વૈજ્ઞાનિકો આપ્યો, જેને અનસર્ટિનિટીનો પ્રિન્સિપલ એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે આના ઉપરથી તમને અંદાજ આવી જાય કે આ ચેપ્ટરની અંદર આપણે આ બધી વ્યક્તિઓ વિશે શોધ કરી હતી, એના વિશે આપણે ભણવાનું છે. એટલે આ એ પરમાણુની શોધ માટેનો એક ઇતિહાસનો સમયગાળો છે. સમયગાળો થયો તો અહીં સૌથી પહેલા 400 વર્ષ પૂર્વે પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો, જેને ડેમોસ્ટ્રેટ કહેવામાં આવે, તો એ ડેમોસ્ટ્રેટોએ અહીં કહ્યું હતું કે જ્યારે કોઈ દ્રવ્યનું નાના નાના ભાગની અંદર વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી એક અંતિમ કણ મળતો હોય છે, અને તે કણને નામ આપ્યું પરમાણુ એટલે કે એટમ. સૌથી પહેલી વાત કરીએ તો અહીંયા પ્રાચીન ભારતીયો અને ગ્રીક તત્વ જ્ઞાનીઓ જેમને કહ્યું કે કોઈ દ્રવ્ય હોય, મેટર, હવે આને બે ભાગમાં વિભાજિત કરીએ તો અડધું થઈ ગયું, આ ફરી પાછું કે આનું વિભાજન કરો તો આમાંથી બેમાંથી પાછા 4 થયા, અડધા અડધા થઈને, અને ફરી પાછું આનું વિભાજન કરતા ગયા તો પછી એક નાનો કણ બની ગયો. હવે એ જે કણ બન્યો એ કણનું વિભાજન થઈ શકતું નથી. દ્રવ્યનું એક અંતિમ પાર્ટિકલ કે જેને આગળ વિભાજન કરી શકતા નથી, તોડી શકતા નથી, તે કણને નામ આપ્યું પરમાણુ. એટલે અહીં દ્રવ્યનું અંતિમ વિભાજિત કણ, કણ કેવો કે કણનું અવિભાજ્ય છે, અને આ અવિભાજ્ય કણને નામ આપ્યું પરમાણુ. પરમાણુ એટમ, આઇટમ, એટમ. અને આ એટમ શબ્દ આવ્યો તો ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ છે. ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ એટોમિયો. અને એટોમિયો ઉપરથી એટમ શબ્દ આવ્યો. આ એટોમિયોનો મતલબ શું થાય? એટોમિયોનો મતલબ એ થાય કે જેનું હજુ આગળ વિભાજન થઈ શકતું નથી, એના ઉપરથી શબ્દ ઉતરી આવ્યો એટમ. આ બધી વાર્તા ચાલ્યા કરીને પછી 1803 થી 1810ની અંદર ટપકી પડ્યા ડાલ્ટન. બરાબર, તો હવે આપણે શરૂ કરીએ ડાલ્ટનથી કથા. ઓકે, આ આપણી બેઝિક ઇન્ફોર્મેશન હતી. આ ચેપ્ટરમાં શું શું ભણવાનું હતું તેના વિશેની માહિતી. હવે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. આ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત તો મેં બેટા પહેલા ચેપ્ટરની અંદર 8 મુદ્દા લખીને તમને સંપૂર્ણપણે સમજાવી દીધો છે. બરાબર, ખાલી ઓરલી આપણે એને બોલી જઈશું, રિવિઝન કરી લઈશું. બરાબર, બોર્ડ ઉપર એના લખીશું નહીં. તો ડાલ્ટન નો પરમાણુય સિદ્ધાંત. તો ડાલ્ટનનો આ જે પરમાણુય સિદ્ધાંત છે એની અંદર ડાલ્ટને કહ્યું હતું કે તત્વનું જે અંતિમ કણ છે તે પરમાણુ છે. પરમાણુ કે જે દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. આને પણ પ્રાચીન ભારતીયો લઠ્ઠું પકડાયું હતું, એ પકડી રાખ્યું. બરાબર, અંદર શું યન શું નહીં કશું કહ્યું નહીં. ડાલ્ટનના મત મુજબ પરમાણુ એ દ્રવ્યનું અંતિમ
અવિભાજ્ય કોણ છે? એટલે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી, આવું ડાલ્ટને કહ્યું. અને ડાલ્ટનનો આ પરમાણ્વીય સિદ્ધાંત એ 3 નિયમ ઉપર આધારિત છે. ડાલ્ટનનો આ જે સિદ્ધાંત છે 3 નિયમ ઉપર આધારિત છે. એક, દળ સંચયનો નિયમ, દળ સંચયનો નિયમ. બીજું, નિશ્ચિત પ્રમાણનો નિયમ. અને ત્રીજું એ ગુણક પ્રમાણનો નિયમ. એટલે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત એ 3 નિયમ પર આધારિત છે. દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ. ડાલ્ટનની અભિધારણાઓ તમે જાણો છો કે દરેક તત્વના પરમાણુઓ એક સમાન હોય. જેમ કે લોખંડ હોય તો લોખંડના બધા જ પરમાણુ Fe ના જ હોય, બરાબર. એક જ તત્વના બધા જ પરમાણુના ગુણધર્મો એક સરખા હોય. એક જ તત્વના બધા જ પરમાણુઓના દળ પણ એક સમાન હોય. પણ આપણે જુદા જુદા તત્વના પરમાણુનું કમ્પેરિઝન કરીએ તો જુદા જુદા તત્વના પરમાણુના ગુણધર્મો અને તેમના દળ પ્રમાણ જુદા જુદા હોય. જેમ કે એલ્યુમિનિયમ વ્હાઇટ રંગના પરમાણુ હોય, કારણ કે એલ્યુમિનિયમ તો વ્હાઇટ રંગની છે. Fe રાખોડી રંગનો છે, લાલ રંગ જેવો લાગે. Fe તાંબુ લાલ રંગ જેવું. તો તાંબાના બધા પરમાણુ રેડિશ હોય, એલ્યુમિનિયમના બધા પરમાણુ વ્હાઇટ હોય, બરાબર. એલ્યુમિનિયમનું દરેક પરમાણુનું દળ અલગ અલગ હોય, Cuના પરમાણુનું દળ અલગ અલગ હોય, Feના પરમાણુનું દળ પણ શું હોય? અલગ અલગ હોય. બીજું કયું કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્યારેય પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી. મેં ઉદાહરણ આપીને સમજાવેલું યાદ હોય તો, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધારો કે મેં HCl પ્લસ NaOH બંને વચ્ચે પ્રક્રિયા કરાવી તો પરમાણુઓની ફક્ત ફેર ગોઠવણી થઈ. NaCl બન્યું અને શું બન્યું? H2O બન્યું, બરાબર. પણ ક્યાંય પરમાણુનું સર્જન કે વિનાશ થતો નથી. પણ ડાલ્ટનનો આ પરમાણ્વીય સિદ્ધાંતની અંદર પરમાણુમાં રહેલી આઇટમો વિશે કોઈ જ માહિતી હતી નહીં, કારણ કે ડાલ્ટને કહ્યું પરમાણુ તો એક નક્કર ઘોડા જેવો દડો છે જેને આગળ તોડી શકતા નથી. પણ કેટલાક એવા પ્રાયોગિક પરિણામો મળ્યા કે જે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત સાથે સુસંગત નથી. જેમ કે તમે જાણો છો, કાચનો સળિયો લઈ અને રેશમ ઉપર બરાબર ઘસી નાખો અથવા ફળ ઉપર ઘસી નાખો અને પછી કોકને ચોંટાડી દો તો ચટાક દઈને ઝાટકો લાગશે. એ જ પ્રમાણે એબેનાઇટનો સળિયો લઈએ અને એ એબેનાઇટના સળિયાને આપણે ઊન કે રેશમ ઉપર ઘસીને કોકને ચોંટાડીએ તો પણ કરંટ આવશે, ઝાટકો લાગશે. એટલે ત્યાં વિદ્યુત પેદા થયું. જો પરમાણુ અવિભાજ્ય હોય તો આ રીતે કાચ કે એબેનોઇડના સળિયાને રેશમ ઉપર ઘસવાથી વિદ્યુત પેદા થવું જોઈએ નહીં, પણ પેદા થયો વિદ્યુત. પણ આગળ જતા બીજી કેટલીક કેન્દ્રીય પ્રક્રિયાઓની શોધ થઈ અને એ કેન્દ્રીય પ્રક્રિયાઓના શોધ પરથી ત્યાં સમસ્થાનિકો અને સમભારિકોની શોધ થઈ. સમસ્થાનિકો અને કોની શોધ થઈ? સમભારિકો, બરાબર. આને શું કહ્યું હતું? એક જ તત્વના પરમાણુના દળ એક સરખા હોય. પણ સમસ્થાનિકની વાત કરીએ આપણે કે સમસ્થાનિકોના લીધે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ખોટો પડ્યો. હવે સમસ્થાનિકોની શોધ થઈ. સમસ્થાનિકની અંદર આપણે હાઇડ્રોજનના સમસ્થાનિક લઈએ. હાઇડ્રોજનના સમસ્થાનિકો. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, બરાબર. આ H H H હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, દરેકનો પરમાણુ ક્રમાંક 1 1 1. પણ એકનું દળ મળ્યું 1 2 અને 3. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે
પણ ત્રણેયના દળ જુદા જુદા છે. થઈ ગયો ને ખોટો? એચ જ છે ને આ તો, બરાબર. એચની 3 આઈટમો છે, બરાબર. H1 2 અને 3. H11 ને કહેવાય પ્રોટિયમ, H12 ને કહેવાય ડ્યુટેરિયમ, H13 ને કહેવાય ટ્રિટિયમ. આ બધું આપણે એક હાઇડ્રોજન ચેપ્ટર છે એની અંદર ડીપમાં ભણીશું, એટલે ખોટો પડી ગયો. ક્લિયર? બીજું, સમભારિકોની શોધથી પણ ખોટો પડ્યો. સમભારિકો આઇસોબાર, જેમ કે કાર્બન 6 14, નાઇટ્રોજન 7 14. શું થયું? એણે તો એવું જ કહ્યું હતું કે એક જ તત્વના પરમાણુના દળ સરખા હોવા જોઈએ, પણ અહીંયા બંને તત્વો અલગ અલગ છે, છતાં તેના ભાર દળ કેવા છે? સરખા. એટલે ડાલ્ટનભાઈ અહીંયા ખોટા પડે. ક્લિયર? આગળ જતા 20મી સદીની અંદર શરૂઆતમાં એવું જાણવા મળ્યું કે પરમાણુનું વિભાજન થઈ શકે છે, અને એ પરમાણુના વિભાજનથી પરમાણુમાંથી કેટલાક અપરમાણવીય કણો મળે છે. પરમાણુના વિભાજનથી શું મળશે? અપરમાણવીય કણો. એની અંદર આપણને મૂળભૂત કણ મળે. મૂળભૂત કણો. તો પરમાણુના વિભાજનથી મૂળભૂત કણ મળ્યા. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને કોણ મળ્યું? ન્યુટ્રોન. મારું હારું આટલું ચેક કર્યું ને પરમાણુ કેન્દ્રીય પ્રક્રિયાના અભ્યાસ પરથી એ બધું, તો હારું અંદરથી 3 વસ્તુ નીકળી. પણ વધુ અંદર ડીપમાં ગયા તો અંદર તો ઘણી બધી આઈટમો મળી, જે તમે પહેલી વાર સાંભળશો કે પરમાણુની અંદર આ તો 3 મૂળભૂત છે અને છે, એના સિવાય બીજા કેટલાક અપરમાણવીય કણો પણ મળ્યા. શું મળ્યા? અપરમાણવીય કણો. બીજા અપરમાણવીય કણો મળ્યા. પોઝિટ્રોન, ગ્રેવિટોન, ફોટોન, એન્ટીફોટોન, તો એન્ટીપ્રોટોન, અને 5મો મેસોન મળ્યો. આ બધું બહુ એટલું ડીપમાં જરૂરી નથી. મેસોનના પણ અંદર બીજા ઘટક કણો છે. મેસોન પણ અલગ અલગ પ્રકારના, બરાબર. મેસોન, કટપ્પા મેસોન, અરે કટપ્પા નહીં, કપ્પા મેસોન, પાઈ મેસોન, જીટા મેસોન, ચાઉ મેસોન, અરે ચાવી મેસોન, ચાઉ નહીં, ચાઈ મેસોન અને ટાઉ મેસોન. આવા બીજા પરમાણુની અંદર ઉપપરમાણવીય કણો જોવા મળે. બરાબર. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે પરમાણુના વિભાજનથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તો મળ્યા, પણ એ બધાને શોધ્યા કોને? હવે એમના શોધકો વિશે હવે આપણે ડીપમાં જોઈશું. ઓકે. તો ચલો હવે આપણે ઇલેક્ટ્રોનની શોધ વિશે ભણીશું. ઇલેક્ટ્રોનની શોધ. અલા ભાઈ, કોને કરી હતી ઇલેક્ટ્રોનની શોધ? માઇકલ ફેરાડે. કે ના યાર સાહેબ, હમણાં થોડી વાર પહેલા કહો જે થોમ્સને. અરે ભાઈ, એને નામ આપી દીધેલું આ ઇલેક્ટ્રોન છે, પણ એના પુરાવા નહોતા આપી શક્યા.
અને જે બધું પ્રૂફ કરે એનું નામ લાગુ પડે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનની શોધ તો જે થોમ્સને કરી કહેવાય, પણ કામ કર્યું ફેરાડે અને મલઈ ખાઈ ગયો જે થોમ્સન. તો માઇકલ ફેરાડે અહીંયા પરમાણુની અંદર અભ્યાસ કરવા માટે સૌથી પહેલાં એને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું. એને શું કર્યું તો આપણે સમજવા માટે એક નોર્મલ આકૃતિ દોરીએ કે એક બીકર લીધું, અને આની અંદર માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભર્યું. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. કોનું દ્રાવણ ભર્યું? એને વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું. અને આ દ્રાવણની અંદર તેને વિદ્યુત ધ્રુવ ગોઠવી દીધા આ રીતે. અને આ વિદ્યુત ધ્રુવોને તેને બહાર બેટરી સાથે જોડી દીધા. બહાર કોની સાથે જોડી દીધા? બેટરી સાથે. તમને ખબર, મોટી લીટી એટલે પ્લસ, નાની લીટી એટલે માઇનસ. એટલે અહીં આની ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય એટલે આ એનોડ છે, અને નેગેટિવ ચાર્જ થયો એ કેથોડ. આ એનોડ કેથોડ તો બહુ લાંબા સમય પછી રેડોક્સની શોધ થઈ ત્યારે નક્કી થયું, પણ આ ભાઈએ આશરે શું કર્યું? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું અને એ દ્રાવણની અંદર બે ધાતુના સળિયા મૂક્યા, અને સળિયા મૂકીને તેની ઉપર વીજ પ્રવાહ પસાર કર્યો. વીજ પ્રવાહ પસાર થવાને કારણે એનોડની આજુબાજુ એક આ રીતે નેગેટિવ ચાર્જવાળા આયનો ભેગા થયા. શું ભેગું થયું? નેગેટિવ ચાર્જવાળા આયનો ભેગા થયા, અને અહીંયા પોઝિટિવ ચાર્જવાળા. અને પછી વીજ પ્રવાહ પસાર થતો ગયો, અને આ નેગેટિવ ચાર્જ ઉપરનો વીજભાર દૂર થઈ અને આની ઉપર દ્રવ્ય જમા થયું. જે પણ આઈટમ લીધી હોય એ આની ઉપર એનો ચાર્જ ગુમાવીને અહીંયા એનોડ કેથોડ ઉપર દ્રવ્ય જમા થવા લાગ્યું. એટલે માઇકલ ફેરાડે એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો પસાર કરવાથી ત્યાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, અને એ રાસાયણિક પ્રક્રિયાથી અહીંયા વિદ્યુત ધ્રુવ પર દ્રવ્ય જમા થયું. જોતો ગયો કે હારું મેં 2 વોલ્ટ જેટલો વીજ પ્રવાહ પસાર કર્યો, તો સામે એના 2 વોલ્ટ મુજબ નિપજ જમા મળી. એને કહ્યું ચલો થોડો વધારીએ વીજ પ્રવાહ, 4 વોલ્ટ જેટલું કરી નાખ્યો, તો જે જમા થતું મટીરિયલ હતું એની માત્રા શું થઈ ગઈ? પહેલા કરતા પણ ડબલ થઈ. એટલે અહીં માઇકલ ફેરાડે એના ઉપરથી નિયમ આપ્યો તો એક કે પસાર થતું વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતા દ્રવ્યનું દળ એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એમ ચલે છે ક્યુ. પહેલા એક પસાર કર્યો તો એમ ચલે છે ક્યુ, ડબલ કર્યો તો એમ માસ પણ કેવું થયું? ડબલ મળ્યું. એને 3 ગણું કર્યું તો માસ 3 ગણું મળ્યું. એટલે અહીંયા મગજભાઈનું ચકડોરે ચડ્યું કે હારું કંઈક વિદ્યુત એવું કંઈક પ્રાણી છે, એ પ્રાણી દ્રાવણમાંથી દ્રવ્યને શું કરે? છૂટું પાડી દે. અને એ વિદ્યુતના કણને તેને નામ આપ્યું હતું 1891માં
ઇલેક્ટ્રોન. 1891માં જ આને વિદ્યુતનો જે કણ હતો એ વિદ્યુતના કણને કારણે દ્રવ્ય જમા થાય છે તેવું એને સાબિત કર્યું અને એ કણનું નામ આપ્યું તેને ઇલેક્ટ્રોન. શું નામ આપ્યું એને? ઇલેક્ટ્રોન નામ આપ્યું. ક્લિયર? પણ કઈ પ્રાયોગિક પુરાવા વધુ પુરવાર ના કરી શક્યો એટલે એ કણના કણ સ્વરૂપે જ રહ્યો. પણ જે થોમ્સને એને વધુ સમજૂતી સાથે આ કણની સમજૂતી આપી અને એ કણનું નામ ત્યારથી ડિક્લેર થઈ ગયું કે આ છે ઇલેક્ટ્રોન. બરાબર? શરૂઆત તો ફેરાડે જ કરી હતી ઇલેક્ટ્રોન માટેની, પણ યશ લઈ ગયો જે થોમ્સન, કારણ કે વધુ સમજાવી શક્યો ન હતો. ડાલ્ટન ભાઈ આટલા ના અટક્યા. આ તો દ્રાવણોમાં આવું થયું કે લાઈને ભાઈ એવા વાયુમાં જોઈએ કંઈક ચકડોરે શું ચડે છે, તો ડાલ્ટન અહીંયા અટક્યો નહીં અને પહોંચી ગયો આગળ કેથોડ કિરણ નળીના પ્રયોગમાં. બરાબર? વાર્તાની જેમ યાદ રાખવાનું, સાવ સહેલું છે. તો ડાલ્ટને વાયુની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી અને વાયુના વિદ્યુત વિભારનો પ્રયોગ કર્યો. બરાબર? તો અહીંયા આપણે કેથોડ કિરણ નળીનો પ્રયોગ જોઈશું. કયો પ્રયોગ? કેથોડ કિરણ નળીનો પ્રયોગ. એ કેથોડ કિરણ નળીનો પ્રયોગ. તો અહીંયા એક કાચની બનેલી કેથોડ કિરણ નળી લેવામાં આવે છે. આ જે ટોટી દેખાય છે ને એ ટોટી કાચની બનેલી છે. કાચની બનેલી કેથોડ કિરણ નળી લેવામાં આવે છે. આ કેથોડ કિરણ નળીના બંને છેડા ઉપર અહીં ધાતુની તકતીઓ બેસાડવામાં આવે છે. શું બેસાડવામાં આવશે? ધાતુની તકતીઓ. બંને છેડે ધાતુની તકતી બેસાડીને નળીને સીલ કરવામાં આવશે. અને આ બે ધાતુની તકતીઓને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? વિદ્યુત ધ્રુવ. અહીં વેક્યુમ પંપ વડે કેથોડ નળીમાં રહેલી મોટા ભાગની હવાને બહાર ખેંચી લેવામાં આવે અને આ નળીની અંદર આપણે જુદા જુદા વાયુ ભરીએ છીએ. શું ભરીએ છીએ? જુદા જુદા વાયુ ભરીએ છીએ. એટલે અહીંયા નળીની અંદર આ રીતે જુદા જુદા શું ભરેલા હોય? વાયુ. ધ્યાન રાખજો, શું ભરેલું છે? જુદા જુદા વાયુ ભરેલા છે. જુદા જુદા વાયુ કે જેમનું અંદરનું દબાણ એ લગભગ શૂન્ય અવકાશની નજીકનું હોય. વાયુની અંદર H2 વાયુ ભર્યો છે અથવા Na2 નિયોન ભરી શકાય, હિલિયમ ભરી શકાય કે જેમનું પ્રેશર ખૂબ જ નીચું હોય. એટલે અહીંયા આપણે નીચા દબાણે વાયુ ભરીએ છીએ. કયા દબાણે? નીચા. 10⁻³ mmHg. ખૂબ જ નાનું. બરાબર? મીમીમાં લઈ લીધું. એ ખૂબ જ ઓછું દબાણ જે શૂન્ય અવકાશની નજીકનું હોય. અને ત્યારબાદ આ એનોડ અને કેથોડને ખૂબ જ ઊંચા વોલ્ટેજના પોટેન્શિયલ સાથે જોડવામાં આવે છે. ઊંચા વોલ્ટેજની શું જોડવામાં આવશે? બેટરી. આ રીતે બધું શણગારી દીધું ભાઈએ. બરાબર? સૌથી પહેલા લીધી તો કાચની બનેલી કેથોડ કિરણ નળી લીધી. આ કેથોડ કિરણ નળીના બંને છેડે બે ધાતુઓ ફિક્સ કરી. એ બે ધાતુઓને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. પછી વેક્યુમ પંપ દ્વારા કેથોડ નળીમાંથી બધો હવા શું કરી? બહાર ખેંચી લીધી અને એની અંદર જુદા જુદા વાયુઓ ખૂબ જ નીચા દબાણે ભરવામાં આવે છે. જુદા જુદા મતલબ ગમે તે કોઈ એક વાયુ, H2 ભરો, O2 ભરો, N2 ભરો, એની XYZ તમારી મરજી. બરાબર? નીચા દબાણે ત્યાં વાયુ ભરવામાં આવે છે. ત્યારબાદ
અહીં કેથોડ નળીની અંદર ખૂબ જ ઊંચા વોલ્ટેજનો તેમાં વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. ખૂબ જ ઊંચા વોલ્ટેજનું શું કર્યો? વીજ પ્રવાહ. તો ઊંચા વોલ્ટેજનો વીજ પ્રવાહ પસાર કરવાથી એક અનબિલીવેબલ ઘટના થઈ કે અહીં કેથોડમાંથી કંઈક એવું મટીરિયલ નીકળ્યું અને એ મટીરિયલ અહીંયાથી ગતિ કરતું કરતું એ કઈ તરફ પહોંચી ગયું? એનોડ તરફ. બરાબર. એક નાના નાના પાર્ટિકલ મટીરિયલ સ્વરૂપે ત્યાંથી બહાર નીકળ્યા અને એ બહાર નીકળીને તે કઈ તરફ ગતિ કરી? એનોડ તરફ. અને એ એનોડ તરફ ગતિ કરી એ પાર્ટિકલને નામ આપ્યું કેથોડ કણ. કારણ કે અહીંયા જે કણ ઉત્પન્ન થયા હતા એ કણ કેથોડમાંથી નીકળે છે અને એનોડ તરફ જાય છે. માટે આ જે નાના નાના સૂક્ષ્મ પાર્ટિકલો જે આગળ વધતા ગયા એને નામ આપ્યું હતું કેથોડ કિરણો, અથવા તેને કહેવામાં આવશે કેથોડ કણ કહે છે. એટલે જ્યારે કેથોડ કિરણ નળીની અંદર ઊંચા વોલ્ટેજનો વીજ પ્રવાહ આપવામાં આવે છે ત્યારે કેથોડમાંથી ગતિશીલ સૂક્ષ્મ કણો બહાર નીકળે. એ ગતિશીલ કણો એ કેથોડથી એનોડ તરફ ગતિ કરતા હોય છે. એ સારું કેવી રીતે ખબર પડ્યું કે આ કેથોડમાંથી નીકળે ને એનોડ ઉપર ગયા? તો આના માટે આ જે એનોડ હતો એ એનોડની અંદર છિદ્ર પાડી દીધેલું. શું પાડ્યું હતું? છિદ્રારું એનોડ. અને આની પાછળના ભાગમાં અહીં એક ફ્લોરોસન્ટ મૂક્યું, પ્રસ્ફુરક પડદો. શું મૂકેલું? પ્રસ્ફુરક પડદો મૂકેલો ઝિંક સલ્ફાઇડનો. એટલે અહીં જેવું કેથોડમાંથી નીકળતો ગતિશીલ કણ આ છિદ્રમાંથી પાછળ ગયો અને પાછળની દિવાલ ઉપર અથડાયું તો ત્યાં જબ દઈને ઝબકારો થયો. ઝબકારો ક્યાં થયો? એનોડની પાછળ. અહીં કંઈ ના થયું, અહીં કશું અસર ના જોવા મળી. એટલે ડાઉટ ગયો કે કંઈક થયું. શું થયું? કે અહીં કેથોડમાંથી કણો બહાર નીકળતા હશે અને એ કણો એ પ્રસ્ફુરક પડદા ઉપર જઈને અથડાય છે અને એ અથડામણને કારણે ત્યાં ઝબકારો થાય છે. તો એ કણ કોણ હશે? તો એનું નામ ના આપી શક્યા, પણ કહ્યું કે કેથોડમાંથી આવે છે ને એનોડ તરફ ગયા અને ત્યાં અજવાળું કર્યું, પ્રસ્ફુરણ થયું. માટે એને નામ આપ્યું કેથોડ કિરણ અથવા કેથોડ કણ કહેવામાં આવે છે. તો પ્રયોગની અંદર કેમ ઊંચો વોલ્ટેજ જ વાપર્યો? એના વિશે તમને સમજૂતી આપી દઉં. ઊંચા વોલ્ટેજનો કેમ ઉપયોગ કર્યો? કેમ નીચો વોલ્ટેજ ના રાખ્યો? એટલે પ્રયોગ દરમિયાન આને શું કર્યું હતું કે શરૂઆતની અંદર નીચું વોલ્ટેજ આપ્યું તો કોઈ પ્રકાશ જોવા મળ્યો નહીં, ઝબકારો ના થયો. પછી ધીમે 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 એક્સિલેટર વધાર્યું વોલ્ટેજનું. તો જેમ એક્સિલેટર વધારતો ગયો એમ ધીમે 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 લાઇટ થોડી થોડી વધતી ગઈ. બરાબર. એટલે ઝબકારો થવા માંડ્યો. ફરી પાછું એક્સિલેટર ડાઉન કર્યું, અજવાળું ઝબકારા બંધ થઈ ગયા. ફરી પાછું વધાર્યું, ઝબકારો થયો. તો આવું થયું કેમ? તો એના માટેનું કારણ છે કે કેમ ઊંચો વોલ્ટેજ વાપર્યો. ઊંચા વોલ્ટેજ વાપરવાનું કારણ તમે જાણો છો નોર્મલ કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. તમે જાણો છો સમાન ચાર્જ એકબીજા ઉપર અપાકર્ષણ કરે અને વિરુદ્ધ વીજભાર એકબીજા ઉપર આકર્ષણ. એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર શું છે? આકર્ષણ છે. ઇલેક્ટ્રોન ઉપર શું છે? આકર્ષણ બળ છે. અને ધારો કે એ આકર્ષણ બળ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કેટલું છે? 10 ફોર્સથી આકર્ષાયેલું છે. હવે સમજો કે અહીં આપણે વોલ્ટેજ અહીંયાથી દાખલ કરીએ છીએ તો અહીંયાથી શું જવાના? ઇલેક્ટ્રોન જશે કેથોડ ઉપર. શું જશે? ઇલેક્ટ્રોન. હવે એ ઇલેક્ટ્રોન નળીમાં દાખલ થાય તો નળીમાં દાખલ થાય ત્યારે આપણે જે વાયુ લીધેલો છે
એ વાયુના પરમાણુના ઇલેક્ટ્રોન ઉપર આવનારો ઇલેક્ટ્રોન શું કરે? એટેક કરે, સ્ટ્રાઇક કરે, એની ઉપર અથડાય. જો આવનારા ઇલેક્ટ્રોનનો વોલ્ટેજ ઓછો હોય, બરાબર, ધારો કે આવનાર ઇલેક્ટ્રોનનું વોલ્ટેજ 8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ તો કેટલા આકર્ષણ બળથી જોડાયેલો? 10 ફોર્સથી. તો આ ફોર્સ 10 તોડી નાખવું પડે. તો એના માટે એનર્જી આપણે 8 ચાલે નહીં. બેટરીમાંથી 8 વોલ્ટેજનો વીજ પ્રવાહ પસાર કરો તો એ ચાલે નહીં. તો એના માટે વોલ્ટેજ આપણે 10ની જગ્યાએ કેટલો વાપરવાનો? 12 વોલ્ટ. એટલે જો વધારે વોલ્ટેજ આપી દો તો ઇલેક્ટ્રોન ફટ દઈને ત્યાંથી શું થાય? બહાર નીકળે. અને એ પાર્ટિકલ જે બહાર નીકળ્યા એ પાર્ટિકલ ગતિ કરતા કરતા, અને એ પાર્ટિકલ બધા કેવા હતા? નેગેટિવ હતા. કેવા હતા? નેગેટિવ. હવે નેગેટિવ હંમેશા કઈ તરફ જાય? પોઝિટિવ તરફ. કારણ કે અહીંયા કરંટ પસાર થતો હોય આઈ, અને આઈ એ પોઝિટિવ હોય કરંટ, માટે ઇલેક્ટ્રોન આકર્ષિત થઈને અહીંયા અથડાય છે. ઇલેક્ટ્રોન શું થશે? આકર્ષિત થઈને અથડાય છે. તો અહીં તમે જુઓ બે વસ્તુ થાય. ધારો કે મેં હાઇડ્રોજન લીધો હોય, હવે હાઇડ્રોજન ઉપર સ્ટ્રાઇક કરે ઇલેક્ટ્રોન, તો તેમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય E માઇનસ, અને રહેશે શું? H+. એ જ પ્રમાણે હિલિયમ લઉં તો હિલિયમમાંથી નીકળી જાય ઇલેક્ટ્રોન, અને આ E માઇનસ બને. તો આ જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એ છૂટા પડેલા બધા જ કણ, એ બધા કણોને કહેવામાં આવશે કેથોડ કિરણો કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેથોડ કિરણો. ક્લિયર? શું કહીશું આને? કેથોડ કિરણો. અને આ કિરણો જ્યારે ઉત્પન્ન થયા ત્યારે પાછળના ભાગમાં શું ઉત્પન્ન કરી દીધો? ચાર્જ પોઝિટિવ. કયો ચાર્જ ઉત્પન્ન થયો? ધન વીજભાર. પણ એ ધન વીજભાર વિશે અહીંયા આપણે કોઈ હજી ચર્ચા કરતા નથી. આ એક એનોડ કિરણ બનશે, જે આગળ આપણે જોઈશું. ક્લિયર? એટલે અહીંયા કેથોડ કિરણ નળી છે, તો એ કેથોડ કિરણ નળીની અંદર આપણે જોઈ શકીએ કે કેથોડ કિરણો કેથોડમાંથી નીકળીને એનોડ તરફ વહન કરે છે. ઓકે? અહીં આ કેથોડ કિરણ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં વિચલન પામતા નથી. ધારો કે આ કેથોડ કિરણ છે, આ રીતે ગતિ કરતું હોય, અને એના ઉપર વિદ્યુતીય ક્ષેત્ર લગાવી દઉં પ્લસ ચાર્જ, અને નીચે લગાવી દઉં નેગેટિવ ચાર્જ. તો તમે જાણો છો કે કેથોડ કિરણ નેગેટિવ ચાર્જ ધરાવે તો આનું આ દિશામાં વિચલન થાય. હવે ધારો કે આની ઉપર હું ચુંબકીય ક્ષેત્ર લગાવી દઉં. શું લગાવી દઉં? ચુંબકીય ક્ષેત્ર S અને આ N. તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એનું આ રીતે વિચલન થયું. પણ જો ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્ર હાજર ન હોય તો કેથોડ કિરણનું વિચલન થતું નથી. કોની ગેરહાજરીમાં? વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં. આગળ જતા પ્રયોગમાં એવું જાણવા મળ્યું કે જ્યારે આ કેથોડ કિરણ અહીંયાથી પસાર થતા હોય અને અહીંયા કોઈ વસ્તુ મૂકી દઈએ, તો આ ઓબ્જેક્ટનું અહીંયા હોવાને લીધે આગળ કોઈ કિરણ જતું અટકી જાય. જેમ કે કોઈ પ્રકાશ આવતો હોય અને એ પ્રકાશ આગળ તમે ઊભા રહી જાઓ તો શું થાય? તમારું જેવું ચિત્ર એવું પાછળ શું પડે? એનો પડછાયો. ક્લિયર? એટલે કેથોડ કિરણો જ્યારે વહન પામતા હોય અને તેની વચ્ચે કોઈ વસ્તુ આવે તો એ વસ્તુ આવવાને કારણે એ કેથોડ કિરણ આગળ જઈ શકતો નથી, અને પાછળ એની શેડો ઇફેક્ટ ઉત્પન્ન કરે છે. ક્લિયર? પછી આગળ જતા એવું જાણવા મળ્યું કે કેથોડ કિરણો આંતરિક ઉર્જા ધરાવે, મિકેનિકલ એનર્જી. કેવી રીતે? કે આ જે કેથોડ કિરણનો પથ હતો એ પથ ઉપર નાના નાના પેડલ મૂકી દીધા. જે આ સાયકલના પેડલ જેવું આવે ને એવું નાનું નાનું માઇક્રો પેડલ મૂક્યું, અને એ પેડલ ઉપર, એટલે આ રીતે પેડલ હોય, બરાબર, અને એ પેડલ ઉપર જ્યારે આ કેથોડ કિરણો શું થયા? અથડાયા. તો પેડલે શું કર્યું? મુવમેન્ટ કરી. પેડલ આ રીતે ગોળ ગોળ શું કરે? ફરે. જેમ કે મેળાની અંદર તમે જાઓ, પેલું ચક્કરડી હોય પવન, બરાબર, નાની રમકડાની કાગળની બનાવેલી,
બરાબર. પવન અથડાય તો ચકડી ગોળ ગોળ શું કરે? ફરે. તો અહીંયા પણ એ જે કેથોડ કિરણો છે એ માઇક્રોપાર્ટિકલ છે. એ માઇક્રોપાર્ટિકલ જ્યારે એ નાના પેડલ ઉપર અથડાઈ સ્ટ્રાઇક કરે ત્યારે એ સ્ટ્રાઇકની કારણે એ પેડલ શું કરે? ફરે છે. એટલે કેથોડ કિરણો એ આંતરિક ઉર્જા ધરાવે છે. બીજું, કેથોડ કિરણ જે ઉત્પન્ન થયા એ કેથોડ કિરણો એ કોઈ વાયુના સ્વભાવ પર કે લીધેલા વિદ્યુત ધ્રુવોના દ્રવ્ય પર આધારિત નથી. કોઈ પણ પ્રકારનું મટીરિયલ હોઈ શકે વિદ્યુત ધ્રુવ તરીકે, અહીંયા કોઈ પણ પ્રકારનું વાયુ હોઈ શકે, પણ કેથોડ કિરણો એ નળીમાં લીધેલા વાયુના સ્વભાવ પર કે વિદ્યુત ધ્રુવ પર આધાર રાખતા નથી. કેમ નથી રાખતા? જે મેં તમને હમણાં અહીંયા સમજાવી દીધું કે કિરણ ક્યાંથી નીકળ્યું? કે ઊંચા વોલ્ટેજ આપવાથી વાયુમાંથી ઇલેક્ટ્રોન શું થયો? બહાર નીકળી ગયો. વાયુમાંથી ઇલેક્ટ્રોન શું થયો? બહાર નીકળી જાય. જ્યારે રહી જશે પોઝિટિવ ચાર્જ, અને પોઝિટિવ ચાર્જ એ જુદો જુદો હોઈ શકે, પણ અહીં ઇલેક્ટ્રોન એ પરમાણુનો પાયાનો ઘટક છે, જે દરેક પરમાણુમાં એક સમાન જ હોય. દરેક પરમાણુમાં શું હોય? એક સમાન જ હોય છે. આવું સાબિત થયું. એટલે કેથોડ કિરણ એ દ્રવ્યના સ્વભાવ પર, એટલે વિદ્યુત ધ્રુવના દ્રવ્યના સ્વભાવ પર કે વાયુના સ્વભાવ પર આધારિત નથી. બીજું, આગળ જતા જાણવા મળ્યું કે કેથોડ કિરણો માટે E/m નો ગુણોત્તર બરાબર 1.76 × 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ છે. ઓકે, તો તમને કેથોડ કિરણ વિશે બધી સમજૂતી મળી ગઈ. હવે હું કેથોડ કિરણ માટેની બધી જ પ્રોપર્ટી બોર્ડ ઉપર લખી દઈશ અને ફરીથી એક વખત આપણે એને સમજાવી દઈએ. જો આપણે કેથોડ કિરણ નળીનો પ્રયોગ ભણ્યા, એની અંદર કેથોડ કિરણે શું કર્યું, બરાબર, શું નહીં કર્યું, શું અસરો જોવા મળી, બરાબર, એના વિશે આપણે અહીંયા ગુણધર્મોમાં લખ્યું કે પહેલું તો કેથોડ કિરણો એ કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ જાય. પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો હતો કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણો સીધી લીટીમાં ગતિ કરે. કેમ? કારણ કે કેથોડ કિરણ ઋણ વીજભારિત છે. આ રીતે સીધું સીધું ગતિ કરતું હોય અને સપોઝ અહીંયા ધન વીજભાર આવે તો શું થાય? ધન અને ઋણ તો ધન ન જોવે એટલે તરત જ ઉપર જતો રહે, એટલે વિચલન થાય. ચુંબકીય ક્ષેત્ર લગાવો તો ઊંધો જતો રહે, પણ એવું કશું થતું નથી. કેમ? કારણ કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં જાય. આપણે કઈ ઉદાહરણ આપ્યું? પવનની હાજરીમાં નાના છોકરાઓ જે ચક્કી લઈને ફરે, બરાબર, ફેવરે, હવે તો લાલ પીળા પાન પિત્તરવાળી બધી અલગ અલગ આવે, એ ચકેડી જે રીતે પવન અથડાવાથી ફરે છે તે જ રીતે નળીની અંદર આપણે નાના નાના પેડલો મૂકીએ અને એ પેડલ ઉપર કેથોડ કિરણ અથડાઈએ તો એ કેથોડ કિરણ અથડાવાને કારણે પેડલ ફરે છે, અને એ ફરવાને લીધે કહ્યું કે કેથોડ કિરણો આંતરિક ઉર્જા ધરાવે. બરાબર. પછી મસ્તી મજાનો લાઇટ જતી હોય કેથોડ કિરણની વચ્ચે થોભલાની જેમ ઊભા રહી જઈએ તો આપણો પડછાયો શું થાય? પાછળ ઇમેજ જોવા મળે, પણ એ પ્રકાશ ત્યાંથી આગળ જઈ શકે નહીં. બરાબર. એટલે એક આપણને શેડો ઇફેક્ટ જોવા મળે. બીજું, કેથોડ કિરણો એ વિદ્યુત ધ્રુવના પ્રકાર, એટલે કે વિદ્યુત ધ્રુવના પદાર્થ પર કે નળીમાં લીધેલા વાયુ ઉપર આધારિત નથી. મેં હમણાં સમજાવ્યું હતું કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ બને, હેલિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને He+ બને, પણ બંને ગુમાવ્યો શું? ઇલેક્ટ્રોન. એટલે દરેક પરમાણુ માટે ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. બરાબર. દરેક પરમાણુ માટે ઇલેક્ટ્રોન એ પાયાનો ઘટક છે. બીજું, કેથોડ કિરણો એ થિન સ્લિટમાંથી પસાર થાય.
થિન સ્લેટ જોઈએ, પતલી, બરાબર, એલ્યુમિનિયમની હોય કે અન્ય કોઈ ધાતુની હોય, એની ઉપર કેથોડ કિરણ નાખી દો તો કેથોડ કિરણ એ સ્લીટમાંથી શું થાય, પસાર થઈ શકે છે. પાતળી, ટિશ્યુ પેપરથી પણ પતલી એવી પેપર પરથી મારો તો તેમાંથી બહાર નીકળે. ફોટોગ્રાફી પ્લેટ ઉપર પણ અસર કરે. કેથોડ કિરણો માટે E/m નો ગુણોત્તર 1.7588 20 × 10⁻11 કુલમ કિલોગ્રામ ઇન્વર્સ છે. તો આ E/m રેશિયો કેવી રીતે નક્કી થયો તે આપણે જે થોમ્સન વડે નક્કી કરીશું. બરાબર, કોના વડે જોઈશું, જે થોમ્સન વડે. એટલે વિદ્યાર્થી મિત્રો, હાલ મેં મટીરિયલ બનાવવાની શરૂઆત કરીએ, હું પહોંચી નહીં વળતો એટલે મેં બોર્ડ ઉપર આખા બધા મુદ્દા ઉતારેલા, તો આનો સ્ક્રીનશોટ લઈને તમારે એને નોટ્સ બનાવી દેજો. બરાબર, શક્ય એટલું ઝડપી હું તમને પરમાણુ બંધારણનું મટીરિયલ આપીશ, અને એ પણ એવું બનશે તો લેક્ચર વાઇઝ તમને આપી દઈશ.